તો ત્યાર પછી આપણે લિંગી પ્રજનન વિશે માહિતી મેળવીએ. તમે પુષ્પની રચના અગાઉ ભણી ગયા છો. તમે જાણો છો કે પુષ્પો એ વનસ્પતિના પ્રજનન અંગ છે. પુકેસર એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે. અહીંયા તમને એક આકૃતિ આપેલી છે જેમાં તમને જોવાનું કીધું છે. અહીંયા સાથે સાથે તમને એક પ્રવૃત્તિ પણ આપેલી છે. જોઈએ પ્રવૃત્તિમાં શું કીધું છે. એક સરસવ, જાસૂદ અથવા તો પેટુનિયાનું પુષ્પ લો. આમાં ત્રણમાંથી તમારે કોઈ પણ એક પુષ્પ લેવાનું છે અને તેના પ્રજનન અંગો અલગ કરો. તેના પુકેસર અને સ્ત્રીકેસરનો અભ્યાસ કરો. જે ફૂલો માત્ર સ્ત્રીકેસર અથવા પુકેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પ કહે છે. હવે કોઈ એવું પુષ્પ છે કે જે માત્ર સ્ત્રીકેસર ધરાવે અથવા જો સ્ત્રીકેસર ન ધરાવતું હોય તો માત્ર પુકેસર ધરાવે, એટલે કે બે ધરાવતા નથી, તો એવા પ્રકારના જે પુષ્પો છે એને શું કહેવામાં આવે છે? એકલિંગી પુષ્પો કહે છે. જે ફૂલો સ્ત્રીકેસર અને પુકેસર બંને ધરાવે છે તો એને દ્વિલિંગી પુષ્પો કહે છે. એટલે કે અમુક પુષ્પો એવા હોય કે જેમાં સ્ત્રીકેસર અને પુકેસર બંને આવેલા હોય છે, એટલે કે બંને ધરાવતા હોય છે, તો એવા પ્રકારના પુષ્પોને શું કહે છે? દ્વિલિંગી પુષ્પો કહે છે. મકાઈ, પપૈયા અને કાકડી એકલિંગી પુષ્પો ધરાવે છે, જ્યારે સરસવ, ગુલાબ અને પેટુનિયા દ્વિલિંગી પુષ્પો ધરાવે છે. તમને અહીંયા ઉદાહરણ આપેલા છે કે એકલિંગી પુષ્પના ઉદાહરણ કયા કયા છે? તો કે મકાઈ, પપૈયા અને કાકડી. અને દ્વિલિંગી પુષ્પના ઉદાહરણ કયા કયા છે? તો કે સરસવ, ગુલાબ, પેટુનિયા, જાસૂદ. તમને અહીંયા આકૃતિ આપેલી છે પુકેસર કે જેમાં કેવી રચના હોય છે? તો કે તંતુ અને પરાગાશય. નીચે જે ડાળી જેવું છે એ તંતુ છે અને ઉપર તમને જે દેખાય છે શું છે? પરાગાશય. આ આખી કોની રચના છે? પુકેસરની રચના છે. અને તમને અહીંયા સ્ત્રીકેસરની રચના પણ આપેલી છે કે એમાં જે સૌથી ઉપર આવેલું છે ટોપકા જેવું એ શું છે? પરાગાસન છે. ત્યાર પછી નળી જેવું છે એ પરાગ વાહિની છે અને નીચે જે ફૂલેલો ભાગ તમને જોવા મળે છે અંડાશય છે અને એ અંડાશયની આવેલા અંડકો પણ તમને અહીંયા દર્શાવેલા છે. તો આ પ્રકારે પુકેસર અને સ્ત્રીકેસરની રચના તમને જોવા મળે છે. તમારે આકૃતિ યાદ રાખવાની છે. બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે. શું તમે પરાગાશય અને પુકેસરના તંતુને ઓળખી શકો છો? તો તમને આકૃતિ આપી છે 12.9, એના પરથી તમે ઓળખી શકો. પરાગાશય પરાગરજ ધરાવે છે જે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે. સ્ત્રીકેસર પરાગાશય શું ધરાવે છે? પરાગરજ. એ પરાગરજ દ્વારા શું થાય છે? એનું કાર્ય શું છે? તો કે નરજન્યુઓ ઉત્પન્ન કરવાનું. સ્ત્રીકેસર એ પરાગાસન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. હમણાં આપણે આકૃતિમાં જોયું એના ત્રણ ભાગ છે કે પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. અંડાશય એક કે વધુ અંડકો ધરાવે છે, એટલે કે એનામાં એકથી વધારે અંડકો આવેલા હોય છે. માદાજન્યુ અથવા અંડકોષ અંડકમાં ઉત્પન્ન થાય છે. અંડકનું કાર્ય શું છે? તો કે માદાજન્યુ અથવા તો અંડકોષ ઉત્પન્ન કરવાનું. લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને એક ફલિતાંડ બનાવે છે. તમને જે હમણાં અહીંયા પ્રવૃત્તિ આપી હતી કે તમારે શું કરવાનું છે? સ્ત્રીકેસર અને પુકેસરનો અભ્યાસ કરવાનો છે. તો તમને જે આકૃતિ આપેલી છે એના પરથી તમે એનું સ્ત્રીકેસર અને પુકેસર ઓળખી શકશો. તો એના પરથી આપણને એ પ્રવૃત્તિ ઉપરથી શું તારણ મળે છે કે જાસૂદ છે એક એવું પુષ્પ છે, દ્વિલિંગી પુષ્પ છે કે જેમાં સ્ત્રીકેસર અને પુકેસર બંને આવેલા છે. હવે લિંગી પ્રજનનમાં શું હોય છે? તો કે એક નરજન્યુ અને એક માદાજન્યુ બંને ભેગા મળીને એક ફલિતાંડ બનાવે છે. બુઝોને જાણવું છે કે નરજન્યુ જે પરાગરજમાંથી નીકળે છે તે અંડકમાં આવેલા માદાજન્યુ સુધી કેવી રીતે પહોંચે છે? તો એનો જવાબ આપણે આગળ મેળવીએ. એના માટેનું આપ્યું છે પરાગનયન. સામાન્ય રીતે પરાગરજ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે તેને સુકાઈ જતાં અટકાવે છે. એટલે કે પરાગરજ છે આપણે કેમ આગળ ભણી ગયા કે બીજાણુ જે હતા, ફૂગના જે બીજાણુ હોય એની ફરતે રક્ષણાત્મક કવચ હોય, એવી જ રીતે
પરાગરજની ફરતે પણ સખત રક્ષણાત્મક કવચ આવેલું હોય છે કે જે તેને ટકી રહેવા માટે મદદ કરે છે, એટલે કે એને સુકાઈ જતાં અટકાવે છે. પરાગરજ હલકી હોવાના કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે. જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને તેઓના શરીર પર પરાગરજ લઈને જાય છે. તો આપણને જવાબ મળી ગયો કે બુજોને પ્રશ્ન હતો કે પરાગરજ કઈ રીતે પહોંચતી હશે, તો કે જે જીવજંતુઓ છે એ પોતે ફૂલ પર બેસે અને પરાગરજ એની સાથે લઈને જાય છે. તમને અહીંયા 12.10માં આકૃતિ આપેલી છે કે પરાગરજ છે એ શું થશે, પરાગાસન પર બેસશે અને તમને પરાગાશયની પણ આકૃતિ આપેલી છે. અહીંયા સ્વપરાગનયન અને પરપરાગનયન તમને બે પ્રકારના પરાગનયન આપેલા છે. સ્વપરાગનયનમાં શું થાય છે કે જે દ્વિલિંગી પુષ્પ છે એની એની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસરના જે ભાગો છે એમાંના જે પરાગાસન છે તેના પર બેસે છે. અને જ્યારે પરપરાગનયનમાં શું થાય છે તો કે કોઈ એક પુષ્પની પરાગરજ છે એ બીજા પુષ્પના પરાગાસન પર બેસે છે. હવે બુઝોને જાણવું છે કે શા માટે પુષ્પો આવા રંગબેરંગી અને સુગંધિત હોય છે. શું તે જીવજંતુઓને આકર્ષે છે? તો એનો જવાબ મેળવીએ કે કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. આપણે ઉપર આકૃતિ જોઈ એવી રીતે કે કેટલાક પુષ્પો એવા છે કે એના જે પરાગરજ છે એ જ પુષ્પના અથવા તો તે જ પ્રકારના જે પુષ્પો છે, સરખા પુષ્પ છે એના પરાગાસન પર જ સ્થાપિત થાય છે. પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે. તમને અહીંયા પરાગનયનની આકૃતિ વ્યાખ્યા આપેલી છે. શું કીધું કે પરાગાશયમાંથી પરાગરજનું, પરાગાશય શું છે, એક પુકેસરનો ભાગ છે, એમાંથી જે પરાગરજ નિર્માણ પામે છે એ પરાગરજનું પરાગાસન એટલે કે સ્ત્રી કેસરનો એક ભાગ છે તેના તરફ જે વહન કરે છે એ વહનને શું કહેવામાં આવે છે, પરાગનયન કહેવાય છે. જો તે જ પુષ્પ પર પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. આપણે ઉપર આકૃતિ જોઈએ એવી રીતે કે કોઈ એક પુષ્પ છે, એક દ્વિલિંગી પુષ્પ છે કે જેમાં પુકેસર અને સ્ત્રી કેસર બંને આવેલા છે. તો એ પુષ્પમાં જ કોઈ પુકેસર દ્વારા નિર્માણ પામતી જે પરાગરજ છે એ જ પુષ્પના સ્ત્રી કેસરના એક ભાગ પરાગાસન પર સ્થાપિત થાય છે. એટલે કે એ જે પુષ્પ છે એનું કાર્ય એના પુષ્પમાં થયું. તો એ જે પ્રકારનું પરાગનયન છે એને સ્વપરાગનયન કહે છે. એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે. એટલે કે જ્યારે આપણે આકૃતિ જોઈ ત્યારે મેં કીધું એવી રીતે કે કોઈ એક પુષ્પ છે એની પરાગરજ છે એ બીજા કોઈ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે તો એને શું કહે છે, પરપરાગનયન કહે છે, કે જેની આકૃતિ તમને ઉપર આપેલી છે અને આપણે જોઈએ આકૃતિ. ત્યાર પછી છે ફલન. જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. આપણે ફલિતાંડની વ્યાખ્યા જોઈ ગયા હતા હમણાં કે એક નરજન્યુ અને એક માદાજન્યુના સંમિલનથી શું રચાય છે, ફલિતાંડ રચાય છે. તો અહીંયા જ કીધું કે જન્યુઓના સંયુગ્મનથી જે રચાતો કોષ છે એને શું કહે છે, ફલિતાંડ કહે છે. તમને અહીંયા ઉપર આકૃતિ આપેલી છે કે ફલન એટલે કે ફલિતાંડનું નિર્માણ કઈ રીતે થાય છે તેની આકૃતિ આપેલી છે. એક અંકુરિત પરાગરજ છે એ પરાગાસન પર સ્થાપિત થઈ ત્યાર પછી શું કરે છે, પરાગનલિકાનું નિર્માણ કરે છે. એટલે એ પરાગનલિકાનું જેમ જેમ નિર્માણ થતું જાય ત્યાર પછી એ પરાગનલિકા ક્યાં જાય છે તો કે અંડકોષ સાથે જોડાઈ જાય છે. એ અંડકોષ સાથે જોડાઈ જાય ત્યાર પછી એ જે અંકુરિત પરાગરજ છે એમાં રહેલા જે પરાગરજ ક્યાં જાય, અંડકોષ સાથે સંયુગ્મન પામે છે અને એક ફલિતાંડનું નિર્માણ કરે છે. ત્યાર પછી જોઈએ આગળ તો તમને અહીંયા સફરજનનો ઊભો છેદ અને બદામ આપેલી છે. તમને અહીંયા ફલન થવાની ક્રિયાને શું કહે છે, એટલે કે બંને પ્રકારના જે
નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહેવાય છે, જેની આકૃતિ આપણે આગળ 12.11માં જોઈ. ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે, એટલે કે અંદર જે આપણે રચના જોઈ હતી એ શું છે? ભ્રૂણ છે, અને એ ફલિતાંડ એમાં વિકાસ પામે છે. ત્યાર પછી છે ફળ અને બીજ નિર્માણ. ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે, એટલે કે ફલન થઈ ગયા પછી જે અંડાશય છે એ શેમાં પરિણમે છે? ફળમાં, અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે. ફળ એ પાકી ગયેલું અંડાશય છે, એટલે કે પરિપક્વતા પામ. ફળ શું છે? તો કે એ એક પ્રકારનું અંડાશય જ છે, પણ પાકી ગયેલું. અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે. બીજ રક્ષણાત્મક બીજાવરણમાં ભ્રૂણ ધરાવે છે. કેટલાક ફળો માંસલ અને રસાળ હોય છે, જેવા કે કેરી, સફરજન અને નારંગી. તો કેટલાક ફળો છે એ શુષ્ક અને કઠણ. શુષ્ક એટલે સુકાઈ ગયેલા, કઠણ હોય છે, જેવા કે બદામ અને અખરોટ, જેની આકૃતિ આપણે ઉપર જોઈ. ત્યાર પછી છે બીજનો ફેલાવો. હવે બીજનું નિર્માણ તો કેવી રીતે થાય છે આપણને ખ્યાલ આવી ગયો, એ સમજી ગયા. પણ એ બીજનો ફેલાવો કઈ રીતે થાય છે તે જોઈએ. કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ ઉગે છે. આપણે જાણીએ છીએ કે એક જ પ્રકારના ગુલાબ છે તો ગુલાબ એક જ જગ્યાએ ઉગે એવું હોતું નથી. એ બધાના ઘરે ઘણી બધી અલગ અલગ જગ્યાએ પણ ઉગે છે, કારણ કે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે. ક્યારેક તમે જંગલ કે ખેતર અથવા તો બગીચામાં ચાલતા જોયું હશે કે કેટલાક બીજ અથવા તો ફળો છે એ તમારા કપડાને ચોંટે જ જાય છે. શું તમે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ બીજ તમારા કપડાને કેવી રીતે ચોંટે છે? જો એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા પર પડે અને બધા ત્યાં જ વૃદ્ધિ પામે તો તમે શું વિચારો છો, શું થશે? તો અહીં સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા જોવા મળે. હવે કોઈ એક જ પ્રકારના બીજ છે એ બધા એક જ જગ્યાએ ઉગી નીકળે તો શું થાય કે એ દરેક પોષણ મેળવવા માટે અંદરો અંદર સ્પર્ધા થશે કે બધાને સૂર્યપ્રકાશ વ્યવસ્થિત મળી રહેશે કે નહીં, પાણી બધાને વ્યવસ્થિત મળી રહેશે કે નહીં, બધાનો સરખો વિકાસ થશે કે નહીં, એવા પ્રકારની એમાં સ્પર્ધા જોવા મળે. પરિણામે આ બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ ન જ પામે, એટલે કે એનો સરખી રીતે વ્યવસ્થિત રીતે વિકાસ ન થઈ શકે. કેમ કે એવું બને કે બધા એક જ જગ્યાએ વિકાસ પામે છે તો બધાને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે નહીં. બધા જ બીજ જો એક જગ્યાએ અંકુરિત થાય તો બધાને સરખા પ્રમાણમાં વ્યવસ્થિત રીતે પોષણ, પાણી અથવા તો સૂર્યપ્રકાશ મળે નહીં. એટલા માટે બીજના જે ફેલાવાની પ્રક્રિયા છે એ ખૂબ ફાયદાકારક છે, એના દ્વારા ખૂબ ફાયદો થાય છે. તે વનસ્પતિ અને કૂંપણોમાં સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારોની સ્પર્ધા અટકાવે છે. તે વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક આપે છે, એટલે કે ખૂબ સરસ રીતે વિકાસ પામે છે. બીજ અને ફળો એ પવન, પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાય છે. બીજ અને ફળો છે પવન, પાણી અથવા તો પ્રાણીઓ દ્વારા ફેલાય છે. પાંખોવાળા બીજ જેવા કે સરગવો અને મેપલ, જેની આકૃતિ તમને અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. પહેલી જે આકૃતિ છે એ સરગવો છે અને બીજી છે એ મેપલ છે. એમાં વચ્ચે બીજ છે અને એની તમે સરગવામાં ફરતી ગોળ પાંખો જોઈ શકો છો, જ્યારે મેપલમાં નીચે બે પાંખો જોવા મળે છે. તો આવી રીતે એમાં બીજનો ફેલાવો થાય છે. સરગવો અને મેપલના જે બીજ છે એમાં પાંખો જેવી રચના આવેલી હોય છે કે જેના દ્વારા એનો ફેલાવો થાય છે. ઘાસના હલકા બીજ અથવા આક એટલે કે મદારના રોમમય બીજ અને સૂર્યમુખીના રોમમય ફળોને પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જવાય છે. તમને અહીંયા નીચે આકૃતિ આપેલી છે કે જેમાં તમને ઘાસના બીજ અને સૂર્યમુખીના રોમમય, પેલી જે એ આકૃતિ છે એ સૂર્યમુખીના રોમમય બીજ છે, જ્યારે બી આકૃતિ છે એ મદારનું બીજ છે. એટલે આ પ્રકારના જે પાંખોવાળા અને રોમમય બીજો છે એનો ફેલાવો પવન દ્વારા થાય છે, એટલે કે એ પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર દૂર સુધી જાય છે. કેટલાક બીજ પાણી દ્વારા પણ ફેલાય છે. નાળિયેરમાં જોવા મળે છે તેમ આ ફળો અથવા બીજ સામાન્ય રીતે પોચા અને તાતણા જેવા બાહ્ય આવરણના સ્વરૂપમાં વિકાસ પામે છે, એટલે કે
નાળિયેરમાં જેવું મળે છે, જેવી રચના જોવા મળે છે, એવા જ રીતે આ જે બીજ છે એ પોચા અને તાતણા જેવા બાહ્ય આવરણ એટલે કે એનું બહારનું આવરણ છે એ સ્વરૂપમાં વિકાસ પામે છે. એ પ્રકારના જે બીજ છે એ પાણી દ્વારા ફેલાય છે અને કેટલાક બીજ પ્રાણીઓ દ્વારા ફેલાય છે, ખાસ કરીને જેમાં બીજ કાંટાળા હોય અને હૂક જેવી રચના ધરાવે છે. તે પ્રાણીઓના શરીર સાથે જોડાઈને દૂરના સ્થળો સુધી જાય છે. એટલે કે જે બીજો પ્રાણીઓ દ્વારા ફેલાય છે એની રચના કેવી હોય છે તો કે કાંટાળા એટલે કે બીજની ફરતે કાંટા જેવી રચના હોય છે એવા હોય, અથવા તો હૂક જેવી રચના હોય છે કે જેના લીધે થઈને એ કોઈ પ્રાણીઓના શરીર સાથે ચોંટી જાય છે. અને પ્રાણીઓ જેમ દૂર સુધી જાય જ્યાં જાય તેવી જ રીતે બીજ પણ એની સાથે જોડાઈને દૂરના સ્થળો સુધી જાય છે. એનું તમને અહીંયા પ્રાણીઓ સાથે જોડાઈને ફેલાતા બીજનું ઉદાહરણ આપેલું છે ગાર્ડરિયું અને યુરેના, જેની તમને અહીંયા આકૃતિ પણ આપેલી છે. તમે અહીંયા જોઈ શકો છો, તમને ગાર્ડરિયું છે એના બીજની આકૃતિ આપેલી છે કે એમાં કાંટાળા સ્વરૂપની રચના જોવા મળે છે કે જેને લીધે થઈને જે પ્રાણીઓ છે એના શરીર સાથે જોડાઈ રહે છે. કેટલાક બીજનું વિકિરણ એટલે કે એનો ફેલાવો ત્યારે જ થાય છે જ્યારે ફળ ઝટકાથી ફૂટે છે. કોઈ બીજ એવા હોય છે કે એનું જે ફળ હોય એકદમ અચાનક ઝટકા સાથે ફૂટી જાય ત્યારે તેનું બીજ ફેલાય છે. આ બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેંકાય છે. એકદમ ઝટકા સાથે ફૂટે છે, એના લીધે શું થાય છે, ઝટકો લાગવાથી એનું જે બીજ છે એ વનસ્પતિ કરતાં ખૂબ દૂર સુધી ફેંકાય છે, જે એરંડા અને બાલ્સમમાં જોવા મળે છે. એટલે કે આ પ્રકારના જે બીજનો ફેલાવો છે એ કોનામાં જોવા મળે છે તો કે એરંડા અને બાલ્સમ, એના તમને અહીંયા ઉદાહરણ આપેલા છે. તો આપણે આ પ્રકરણમાં અલગ અલગ પ્રકારના વનસ્પતિના ભાગો અને તેની પ્રજનન કરવાની રીત, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં પણ આપણે એની અલગ અલગ રીત છે કે બીજાણુ સર્જન, કલિકા સર્જન, વાનસ્પતિક પ્રજનન, અને લિંગી પ્રજનનમાં એકલિંગી જે પુષ્પો આવે એના દ્વારા અથવા તો દ્વિલિંગી પુષ્પો આવે એના દ્વારા, એમાં આવેલા પુંકેસર અને સ્ત્રી કેસર દ્વારા કેવી રીતે પ્રજનન થાય, ફલિતાંડ બને છે અને ફળ અથવા તો પુષ્પનું નિર્માણ થાય છે તેના વિશે ચર્ચા કરી.